જે પીએ અને વીએસઆર વાળું છે ને એ સિસ્ટમ બંધ કરાવવાની છે, ખાસ કરીને આ કોઠંબા અને બાલાસિનોર બાજુ થોડું પ્રમાણ વધારે છે. પણ હવે આ ડિસેમ્બર થી લઈને નજર વધારે રહેશે ભાઈ, બરાબર છે. એટલે એ પ્રકારની કોઈ પણ ફરિયાદ આવશે તો કોઈ ભલામણ નથી રાખવાની, બરાબર. એટલે તમામ લોકોને વિનંતી છે કે આપણે આ વાજાવાળાને એને એના ઘર ચાલે ને યાર, ગામનો છે તો એના છોકરા ભણશે. આપણા વગડાવીએ છે, રમાડીએ બધા છે, બેઠા છે ને વાજાવાળા ક્યાં ગયા તો બસ એ વગાડીએ ને પછી આ બધા નવયુવાનો રમાડો એટલે અમને ખબર પડે કે ડીજે બોલાવું કે આમાં નાચવું જોઈએ, બરાબર છે. પણ આ સારો પ્રશ્ન તમે યાદ અપાયો, કારણ કે મને આવતા જ દિમાગમાં હતું ડીજે વાળું. ગામમાં કે ડીજે ઘૂસવું ના જોઈએ હવે, હા બરાબર, ઘૂસે તો અમને કહેજો. પુનાવડા સોકડી ઉસ નહીં આબુ તો જવાના તમે કહો તો એના ઘરે જઈને જ બેસી જાઓ. ઈ બરોબર સાહેબ, હવે આ મારો વારો હોય એટલે અમારા સોરાનો વારો હોય એટલે ચિંતા વધારે છે. 70-80 હજાર જતા રહે છે ને, લાયા છો છોરો ક્યાં છે? અચ્છા, હજુ 12 છે એટલે એડવાન્સ પ્લાનિંગ છે. એના સિવાય બીજો કોઈ પ્રશ્ન ડીજે સિવાય? ના એટલાનો સાહેબ બનાવી જ દીધો, તમે કાયદો કરી દીધો તો તમે ઠેઠ ગુજરાત આખા રાજ્યના તમે જ મોટા થઈ જાઓ. પણ અમને ડીજે બંધ કરાવવાનું, ડીજે બંધ કરાવતા તમે જ ઠેઠ આપણે જી ગાંધીનગર બેહો. હું આમ તો 30-40 વર્ષ બહાર રહીને આવ્યો છું, અત્યારે થોડા વર્ષો થયા છે. પણ એની અંદર આ જે સાહેબ અહીં આ અસામાજિક જે પ્રવૃત્તિઓ ચાલે છે, આપે ઘણી રજૂઆત અમને ઘણું કહ્યું છે, પણ સાથે મારે હજુ કહેવું છે કે આ ઓડિયોની વાત કરી કે રાજસ્થાન નજીક છે એ વાત કરી, એની અંદર બધી બહુ બધી છે. તો આપ જેવા મેં કહ્યું કે આજે આટલા વર્ષો પછી અમારા બોર્ડરના જે ગામડાની અંદર મુલાકાત લીધી તો મને લાગે છે કે આ ફર્સ્ટ ટાઈમ હશે. એટલે હું એમ નહીં કહેતો કે તમે કાયમ આવે, પણ મહિને 2 મહિને 4 મહિને 6 મહિને મુલાકાત લેતા રહો તો અમારા માણસોને થોડી ધાક ધમકી તો રહે. આ નહીં કરતા એમ મારે કહેવાનો અર્થ નથી એવો, પણ થોડુંક પરિવર્તન આવે એમ માનું છું. જો પોલીસ તરીકે હું જે કાર્ય પદ્ધતિમાં માનું છું એટલી જ છે કે ભાઈ જે વ્યક્તિ નિર્દોષ છે